પાણી આવી ગયું, વરસાદ થોડો થોડો ચાલુ છે. મમ્મી અહીંયા કોબીજનું શાક બનાવે. કાલે બનાવવાનું કાલે તો બનાવવાનું કેમ એની ના પાડી દે ખાવું ખાઈ ન ખાઈ કઈ નહીં કઈ કર્યા બરોબર. પાણી આવી ગયું તો બે ભાઈ લઈ લીધું છે. તો પપ્પાને લાવ લાવ હું ઘરનું કામ કરું પછી ના જઈશ. જો ટપક ટપક ચાલુ ને ચાલુ છે શું આપણું કામ થાય છે. વધારે ને કામ તો કાંઈ નહીં હવામાં ટપક 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 ચાલુ ને ચાલુ કોબીજનું શાક બનાવી નાખ્યું. હવે મમ્મી બનાવે રોટલી. પાણી જાય છે વાસણ ફેરવાના છે. પપ્પાએ શાક કાઢ્યું ભાઈનું. હા હે હા એમાં રોટલી થઈ જાય એટલે લઈ જાઓ. હે હા ભાઈ શું કરે? કઈ નહીં. તાર લેસન બધું પૂરું થઈ ગયું? રોટલી બે ઉતરી ગઈ, ત્રણ ઉતરે, ચાર ઉતરે એટલે ભાઈની ટિફિન થઈ જાય બસ તારી. મારી મૂકવું એમ કે પેલા ભાઈની રોટલી ઠેરવી હોય બસ તારી રોટલી ઠેરવી. હાલે હા. હવે ભાઈને મૂકવો જાય છે પપ્પા. ટિફિન ભરી નાખ્યું. હવે મમ્મી મારી રોટલી બનાવે છે. પપ્પા ભાઈને મૂકવા જાય. ટાઈમ થઈ ગયો ભાઈ? હા. કેટલા વાગ્યા? 9:36. 9:04 થઈ ગઈ. હું તો મૂકતા આવો. છત્રી કહી દો લઈ લો. છત્રી એને ઓલા શું કહેવાય ભાઈને કહો થેલી હે થેલો પૂરવાનો. થેલી ઓલી કોથળી રે ને એલા થેલો પલરે નહીં ને ચોપડા ન પલરે એમ. રોટલી થઈ ગઈ જો આવું જ છું. કારાનું થાય ને ટિકિટ થાય રોટલી થઈ ગઈ. મમ્મી હવે વાસણ ધોવે છે. વાસણ ધોવું બે છે શેમ્પુ ઘડી છે છાટ આવે વાસણમાં પડે ને તો પછી વાસણ રહે ને વરસાદમાં પાણી પડે ને એટલે સુકાતા જ નથી. આખો દી એવા ને એવા રહીએ. હા જો તો ખરખર ચાલુ ને ચાલુ ભાઈ હવે વાસણ કરી નાખું. તો પપ્પા ખાઈ મૂકીને આવે વાસણ કરે ને પછી કપડાં ધોવાનું બાકી હતું તો પપ્પાને જ નાવાનું બાકી હાલ મૂકી ઘર નાવા જઈશો. હા 10:25 થઈ ગયે. ખાલી કપડા ધોવે કારણ ટાઈમ થઈ ગયો. કારણ મૂકી આવી એને ટાઈમ થઈ ગયો. સુમિતને મૂકી આવ્યા વાનો વાળો. ચા જો એને કહી પણ માનતું નથી. ફરી કપડા ધોઈને ગયા જા ભૂકી નાખીને ફરી સાફ કરે લાદીને બાદીને ધોવે. આમ તો કાયમ ધોઈએ પણ આમાં હે ને પાછા ડાઘા થઈ જાય. કડવારી આવે ને હા એમાં ધૂળ ઓલી થઈ જાય ગમે તેવા આપણે ધોઈ આ તો ધોઈ નાખ્યું. હવે જો આમાં નામ પછી કેટલો ફેર પડે. આ ઝીણી ઝીણી ડિઝાઇન રહી ને હા એમાં બધી ધૂળ ઓલી થઈ જાય. ભૂકી નાખીને જાય ને તો ફુવારો મારું હા થઈ જાય. હા પણ એક થયો ખાવા દેવું છે બધું કામ કરી ત્યાં પણ જો વરસાદ ટપક 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 ચાલુ ને ચાલુ છે. વધારે ન ખાવતો વધારે આવી સારું નહીં ભગવાન. 2 દી આવીને તો વયો તો જાય. આ તો કાંઈ નહીં જો દાળ છે ને દાળ ભાત ખાઈને વહી જતા એટલે આપણે થોડાક દાળ ભાત ખાવાના હોય તો દાળ ગરમ કરી નાખું. જો એ બધું હેરે એટલી બધી ચમચી લઈ જાઉં. એક શાક નહીં, એક ભાત નહીં, એક દાળ નહીં. આ ધોવા વાળા તો મરી જાય ને વાસણ. મોટા ચમચા લઈ તો પછી હે તો મોટા ચમચા લઈ જાય. ક્યાં મોટા ચમચા? આવા આ રે મારા પાસે ભાતીઓ હે ભાત લેવાનું. તો બે તો આપણે જઈશું ને દાળ ભાતમાં. હા બે હા બસ
રોટલી નહીં લીધું કે બાકી રોટી આવી ગઈ. દાળ લેવાની ચમચી નાની ને કે મોટી હાલો જેમાં લેવું એમ હે અત્યારે ગેસનું બિલ આવે તો ખબર પડે નહીં ક્યાંથી હમણાં આવશે ગેસનું બિલ આવે પછી ખબર પડે એટલે અમે કંઈ રાંધતા નથી એટલે કંઈ આવે નહીં કે આજે જો કાર્યાને મેં કીધું કે આપણા ભગવાન ક્યાં ગયા બાર બધું બંધ કરવા ગયા લગે જો હા બધું ધોયું ભૂકીને ભૂકી નાખીને પાણી વયું ગયું ન આવતું જો વરસાદના લુગડા બધા નાખવા પડે પાણી વયું ગયું બધું લઈ લીધું બેવું છે ખાવા દાળ નોફાણો આવે એટલે દાળ લઈ લઉં પોણો 1 થયો છે. કોબીસ બટેકાનું શાક છે, દાળ ભાત હાંજના પડ્યા છે, છાશ છે, રોટલી છે. હાલો બધા જમવા. થોડાક હાંજે વધારે જ કર્યા કેમ કે મને મેળ નહોતો ને દાળ ભાત ખાતા ને એટલે પછી બપોરે વળી બનાવો તો બસ પડ્યા રહીએ કોઈ ખાઈ નહીં હવે પાછા ભાઈ પાછા ખાઈને ગયા હતા ને આપણે પછી આ જાય કંઈ ખાવું નથી જો આપણે પછી શાક લીધું ઘણું એટલું ન હાલે હાલો બધા જમવા. હાલો બધા બપોરે ખાવા આવી જાય કપડાં શોટિંગનું કામ ચાલુ છે. તમે ના સુમિતના નથી થતા, કૌશિકના નથી થતા. શોટિંગ કીધું કરી નાખ નવું રહ્યું ને કીધું. આજે તમને થઈ જાય ને સુમેત ના તો એ તમારા આ કઈ અલગ કારણ કે વરસાદ ચાલુ એટલે દુકાને ગયા નથી કાંઈ. જો આ કાળે ભાઈ પહેર્યા હતા કાળે ને બુધવાર એ કાકા ભાઈ એ હા એ કોઈ કાકા હવાઈ નથી ખાતા બરોબર કપડા એવા ને એવા તમને થાય ને તમારે પહેરી દેવાનું હાવ હે ને આ મારા કપડાં એ પહેરે એના કપડાં હું પહેરે એવું થાય. અમુક એના વધારે ના ઓલા હોય ને નથી થતા એટલે પછી એટલે હું કહું ફોર્મલ લેવા માંડો જીન્સના હે ને એવું થાય. ફોર્મલ લ્યો તો ભલે ને ઓલા લ્યો તો ભલે ત્રણેય બાપ દીકરાના લુગડા શોટિંગ કર્યા હે. મારા આટલા નીકળ્યા, ઓલા બે ભાઈના આટલા નીકળ્યા. કેમ કે સુમિતના પછી અમુક કૌશિકને દઈ દઈને થઈ જાય હોય એવા બરાબર. પછી હિના તો શોટિંગ કરી જ નથી, હિના કાઢીને તો કેટલા નીકળે ને કંઈ નક્કી જ ન હોય. સાચું? હા હા હાડિયું કબાટમાં હમાતી નથી, હેઠિયું આવે તોય કે કાંઈ નથી. એ તો હોય ને આ તમારા કેટલા નીકળે જો જીન્સ બે જીન્સ ઓનલાઈન નવે નવા ટોપ બે જીન્સ હરામ એક દાણ પહેર્યું હોય તો. નથી પહેરવું નથી ગમતું. હમ આ જોવા પર તમારા બધા જહાજ દેવાના હા એ બધા જવાના. કેમ કે હવે એક ઓલા હાવ થઈ ગયા એટલે હવે જો આ કારના આટલા નીકળે હજી આ જો ચેક કરશે એમ કે થાય તો રાખવાના નથી જહાજ વાળા હમ આ એક ટી-શર્ટ ઈ રાખવાનું ઈ પહેરવાના આ તમે ગંજી ને એવું બધું બસ બસ હવે તમારે હા 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 તારું તારું કર ને શોટિંગ. કારણ લઈને આવો પછી હા કારણ લઈ આવો ટાઈમ થઈ ગયો જો અમુક અમુક ડ્રેસ તો એવા સીવીને રાખે છે ને કે હજી એક દાણ પહેર્યા નહીં હોય એવા એ છે. હાચે કે ના પાડું હા પણ ના તો ક્યાંક જા ને આ બ્લુ પહેરો આ પેલું પહેર્યા હોય ને એ જ પહેરવાના. પણ ક્યાં આવે આપણે બહાર કે બબે 3 દિવસ રોકાતો હોય એમ થાય હાલો 2-3 દિવસ રોકાતા હોય આ છોકરા ભણે ક્યાં જવાનું ક્યાં જવાનું એટલે જવાની વાત નથી ક્યાંક બહાર જ્યાં હોય કે ભલે નવો ડ્રેસ પહેરાય એમ કે ન પહેરાય એવો કે આ તો પહેર્યો હોય ને એ પહેરલો પૈસા. ભાઈ જે હા મજા આવતી પહેરવાની ત્યાં અમે એમ જ કહીએ આજ કે આ પહેર્યો ને આ પહેર્યો ને તો અમારે એમ જ કામમાં ખુલતા હોય ને તો મજા આવે. અને જૂના જૂના પહેરી તો એમ કે તૂટે તો ઉપાધિ નહીં, હા વળી ગયો તો તૂટી ગયો તો પહેરવાનું. તૂટે ને ત્યાં લઈ કાઢ લેવાનું હોય ને. તમે નથી કાઢતા કેટલા કપડા એવા હાવો ફળ નીકળી જાય તમે કાઢી એમ રાખી હમ પહેરાવ્યા છે સુમિતના કપડા આ સુમિતના કપડા પહેરાય જોઈ લે. એક દાણા કુર્તો ખાલી પહેરો એક જ એક જ દાણ સીવડાયા હતા સ્પેશિયલ એક જ દાણ પહેર્યો. એને તો પહેર્યો જ નથી એનો કુર્તો તો એનો કુર્તો પહેર્યો જ નતો. એક દાણ પહેરો તરત ને તરત કહ્યું હતું. કેમ નિશાળે ગયો પરાણ પહેરાવ્યો તો હા કેટલા 700 કે 800 રૂપિયા 800 રૂપિયા. લે બસ રાખો ને તમે જ કીધું ત્યારે તો આપણે સીવડે અહીંયા પહેરવાના ને હાથ ને પહેર લેજે હાથ ને પહેલા કર. જો લ્યો તો નથી થાતો થી દબાઈ સારા લાગે બાયું કાઢી નાખજે ને એમ કહેજે. તો એ કેવું લાગે આ એનો મમ્મીનો લાડકો દીકરો એ તારી મમ્મા સો બાય ઈ નો હાલે કે આમ આમ આવે હાલે આને તો પણ
આવી જાય યાર આવી જો આવી ડિઝાઇન છે ને એ અસ્તર રે ડિઝાઇન નથી આસ્તા નથી અસ્તર હવે. અસ્તર રે અંદર નથી આસ્તા નથી એ પેટર્ન હે ડબલ કાપડ હે ખરા કે પેટર્ન હે એ ડિઝાઇન હે એક કાપડ હે ડિઝાઇન હે જો છે ને મારો આ શું કરવા છોકરાનો નિશાળા પેજ જ નહીં આવે હું અરે જો વરસાદ જો ત્યાં થાય લગા બટન બંધ કર કોટીના આવી રહ્યો આ ઓલું એક જ છે એક જ છે જો આ કેના કપડા ભાઈના તારા એને દઈ દીધા નથી થતા ટાઈ બાઈ બંધ કર ટાઈ પહેરવી ટાઈ હે ખરા ટાઈ પહેરવી હે ક્યાં તાર ગીચામાં પેન્ટના ગીચામાં હા આને કાંઈ ન હોય ઘરે ઊંધી હે હા એમ भाइयों बहनों, मैं आपको विनती कर रहा हूँ कि मेरा एक ही संदेश है, નહીં હોતા હે ગરમી તારી પેસલ છે કે નાખી દેવાનું કાઢી નાખો હવે હા હું પોરે ઘડી ખાઉં પછી વેલા પછી વેલા તારો લેસન કરે હે એને પપ્પા ગયા સુમિતને લેવા 6:30 થયા હે પગડી જગાઈ નાખી મેં પાણી બોટલ ભરાય પગડી જગાઈને હું આવી સેવ ટમેટાનું શાક કરવું હે હજી આટલું હોય આવતા દિવસે ગાડી હવે ઠેઠ આમ લીમડા રહ્યા ને ત્યાં ઠેઠ સ્ટેશન હે ઠેઠ અહીંયા સ્ટેશન હે જો છેટું હે આવે બધું થાય પાણી ભરાઈ જાય એટલે લઈ જાવ ભગવાન ત્યારે જ છેડાવવાનું હવે બોટાણી આવી લઈ જાઓ પગડી થઈ ગઈ પણ થઈ જોતી ટમેટાને બધું કાપીને રાખ્યું ખરી આ એ પૂતુ મારું પુતરું હો ને પૂતું પૂતું પૂતળું પૂતળું નહીં પૂતરું હા ઉગડી જો હજી ધુવાણા નીકળે હે ટમેટાને બધું કાપીને રાખ્યું હે ખીચડી બનાવી હે સેવ ટમેટાનું શાક હા આવ્યો જો એ આવ્યા ઉતરો જો આવ્યો હાવ જ મારો આવ્યો હે હા ચોપડા એ કેટલા આવ્યા 3 સસ્તામાં ફ્રી ઓફ પૈસા નહીં એટલે અહીંયા આવ્યા હતા દેવા તો મેં કીધું અહીંયા મંદિર હશે કીધું તે કીધું મેં ભગવાન માતાની જજુ પ્લસમાં બધા દરબાર બધા ના ઘણી સેવા કરે સારું એટલું તો કરે ને આપણે નથી કહેતા હા એ અમે જાય છીએ એટલે બેઠા જ હોય અહીંયા જ્યારે જઈએ ને પૂનમે ત્યારે અહીંયા બધા બેઠા ન હોતા નામ બધા લખેલા લખેલા છે ને બધા સમાજના એવું નથી બધા સમાજના હા ના હારું ખાવા બેસી ગયા, બનાવ્યો સેવ ટમેટા, રોટલા, ખીચડી અને મરચા. આજે મરચા સબસે અચ્છા મરચા તો પપ્પાને ભાવે મરચા મને કાકડી ખાઈ ને તો લ્યો મને કાંઈ ખાવું નથી તો ખાવા જેવું હોય જ નહીં આંખ આવી ગયા કાકડી ખાઈ કોઈ લાવ થારી લાવજો ખાઈએ તો લ્યો તો કાપ તમારે ખાય મોકલો આપણે કઈ
કાકડી ખાવી તે ખાઈ લેવાની કેને ખાઈ આટલું બધું તારે ખાઈ લીધું મને અડધો બાટલામાંથી. હા જો આ નો ભાવે એનો હોટલ નો હોય ને કોબીજ છે ને મારે. એવું નથી પછી તમને બીજું ભાવે ખબર ને સારું ભાવે હે કોબીજ છે એટલે આપણે ખીચડી એક પ્લેટ લેતા આવજો જલ્દી હા આઈ જાય આપણે અહીંયા ખાટલા ટાયરા છે હા ઘરમાં ઠારે કે ના અહીંયા ઢારતા હતા ને એટલે હવામાં હું હે ને એમાં એવું આ ઠંડી છે પાછી એટલે ઠંડી હે ને ઓલો શું હાલવામાં મને કેવું આવે છે બધાને ખાટલા અહીંયા ત્રણ ખાટલા રાખી અહીંયા સોફો પડ્યો મારે હાલવું કે ભાઈ અહીંયા હાલું તો મંદિર પાસે ક્યાંક લાદી લાગી જાય શું કરવાનું મંદિર પાસે લાદીને ખૂણો બાઈને છે ને એટલે હાલભાઈ એસિડિટી એસિડિટી કેલા 3-4 દિન થઈ તો પપ્પા કાયમ એમ કે હાલ દેવા ડોક્ટર એમ કે તો કાય ને ડોક્ટર એમ આજ તો આને 2 તાબરા ઓઢવાના ઠંડી લાગે વાય આખો દી વર્ષે ચાલુ હતો ધીમો ધીમો ચાલુ હતા કાલ ગઈ રહી ને તે ધીરે ચાલુ જ છે એવું નથી હા રોજ તો ચાલુ છે તો ન થાય આપણે રાતે બહાર નીકળ્યા ત્યારે વેલા ઉધાર હાલો હાલો હુઈ જાઓ તો હું તો હોઈ જાય 8:30 થી 8 ને 40 થઈ હજી જાજા વાગ્યા નથી હા ગુડ નાઇટ ગુડ નાઈટ જેમ હતું. શું ખાધું હે હે? શું ખાધું ખાવા તો કોબીજનું શાક હતું બપોરનું. પછી અત્યારે સેવ ટમેટાનું હતું. હા મરચાં હતા, ખીચડી હતી, કાકડી હતી, છાશ હતી. એટલે બોલવામાં ફરી જતું લાગે કેમ બોલો થોડી દેર? કઈક બોલ્યા તો ખરા હમણાં હાલો હુઈ જાય જાગે હું તો હમણાં હુઈ જવાની હોઉં. આપણે આમ બધું ના હોય. જો આ જો ગાંડું ખાવ દરેક દી બોલી જાય. 10-11 વાગી જાય નીચે જાઓ, શું કરો? મને તો નિંદર આવી જાય એ પંખામાં હાથ આવી જાય છે આપણે હુવાનું હોય આ બાર રમત થાય બધી હાલો હુઈ જઈશું ગુડ નાઇટ જય માતાજી